આધ્યાત્મિક પ્રગતિમાં ખોરાકની અસર. હોટલમાં ખાવું એ તો કુસંગ છે. દાદા ભગવાન. એક સત્સંગી દાદાજીને પૂછે છે, અધ્યાત્મ માર્ગ, સાધના અને ભક્તિભાવમાં ખોરાકનું મહત્ત્વ શું છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, માણસને જીવ કોણ ને અજીવ કોણ તે સમજાતા નથી. તે ધર્મ કેવી રીતે પામી શકે? માણસ એકેન્દ્રિય જીવ ખાય છે ને ભજન પુણ્ય કરે છે, તેમાંથી 10% એ આહારના જીવને મળે છે. તેની ગતિ ઊંચી જાય છે. આ ગોઠવાયેલો ક્રમ છે. દાદાજી સમજાવે છે, કેટલાક ખોરાક સાત્વિક હોય છે, કેટલાક ઝેરી એટલે કે પોઈઝનસ હોય છે, અને કેટલાક ઉશ્કેરાટ કરનારા તામસી હોય છે. એ બધું ભક્તિભાવમાં સ્થિર ના રહેવા દે. એટલે આ બધી અસર ખોરાકની છે. ખોરાક, પાણી અને શ્વાસની અસર છે, અને તેનાથી આ જગત ઊભું રહ્યું છે. બીજી અસર અજ્ઞાનતાની છે. અજ્ઞાનતા દૂર કરવા ખોરાકનું મહત્ત્વ સમગ્ર અંશે જવાબદાર છે. અજ્ઞાન સંપૂર્ણ ના જાય ત્યાં સુધી ખોરાક ઉશ્કેરાટ કરે ને મનને સ્થિર ના રહેવા દે, ચિત્તને ઠેકાણે ના રહેવા દે ને લપસી પડાય. દાદા કહે છે કે મરચાંથી સમજ વધે. મરચાં ખાય તે ડેવલપ હોય તે ખાય. રાઈથી આકરો સ્વભાવ થાય. તેથી લોકો કહે છે ને કે તારા મગજમાં રાઈ ભરી છે. કડવો રસ બ્રહ્મચર્યને હેલ્પિંગ છે. એક બેન પૂછે છે, દાદા વજન વધી જતું હોય તો શું કરવું? દાદાજી કહે છે, શરીર જાડું થઈ ગયું હોય તો ખોરાક ઓછો લેવો ને એકાદ ઉપવાસ અઠવાડિયામાં કરી લેવો. ખોરાક તો ભૂખ હોલવવા પૂરતો નાખવાનો. લોકો સ્વાદ માટે ખાય છે, ભૂખને માટે ખાતા નથી. પછી કહેશે કે મારું વજન બહુ વધી જાય છે. વજન ઓછું કરવા હલકો ખોરાક જેમ કે મમરા ખાવા તો મન ખુશ થઈ જાય. હાંડવોએ ભારે પડે અને વિરોધી ફૂડ એટલે કે વિરુદ્ધ આહાર ન ખાવો. જિજ્ઞાસુ દાદાને પ્રશ્ન કરે છે, બુદ્ધિ અને ખોરાકને કંઈ સંબંધ ખરો? ખોરાકની અસર મન પર પડે કે નહીં? કહે છે ને કે અન્ન એવો ઓડકાર. દાદાશ્રી કહે છે, બરાબર છે. ખોરાકથી મન બંધાય ને પાણીથી વાણી બંધાય. મુસલમાનના ઘરથી પાણી પીએ તો અબેસાલા બોલતા શીખી જાય. પાણી એવી વાણી આવે અને ખોરાક એવું મન થઈ જાય. દાદાશ્રી કહે છે, ખોરાક, પાણી ને હવા એ બધું બુદ્ધિ ઉપર અસર કરે. આહાર તેવું મન થઈ જાય. કહેવત છે કે આહાર તેવું મન અને પાણી તેવી વાણી. જેવું અન્ન ખાય તેવું મન બને. માટે અન્ન ચોખ્ખું ખાવું જોઈએ તો મન સારું થાય. ખોરાકના અર્કથી વીર્ય બને છે. માંસાહાર 1 મહિનો 2 મહિના ખાઓ તો મગજ, મન જાડું થઈ જાય. સારા વિચારો આવતા બંધ થઈ જાય અને શાકાહારી આહારવાળાને બધી જાતના વિચાર આવે. બહુ ઝીણા વિચાર, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર આવે. સાત્વિક, તામસી બધા ખોરાક મન પર અસર કરે છે. જેણે પહેલાં માંસાહાર ખાધું હોય પછી છોડી દીધું હોય તો પરમાણુ ચેન્જ થતાં એટલે કે બદલાતા વાર લાગે. દાદાજી કહે છે, જેવું પાણી પીએ તેવી વાણી ઉત્પન્ન થાય. તમે પટેલના ઘરનું પાણી પી કરો તો પટેલ જેવી વાતો કરો, અને કોઈ પટેલ છે તે વાણિયાના ઘરનું પાણી પીવે તે વાણિયા જેવા થઈ ગયેલા હોય. મારે તો બેઉ બાજુ વાણિયાના ઘર હતા, તેથી વાણિયા જોડે વાણિયો થઈ ગયેલો. પાણી તેવી વાણી નીકળે માટે પાણી ચોખ્ખું રાખવું જોઈએ અને પાણી અમુક જ ઘરનું પીવું જોઈએ. એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે, આહાર શુદ્ધિ મનની ગાંઠો એટલે કે ગ્રંથિઓને તોડવા કેટલી મદદ કરે? દાદાશ્રી સમજાવે છે, આહાર શુદ્ધિ એનાથી આપણને બહુ શુદ્ધતા ઉત્પન્ન થાય છે. આ બહારનો જે ખોરાક ખાય છે ને એ આહારમાં જે તે બનાવનાર છે એના પરમાણુ કામ કરે. દાદા કહે કે અમે એક વખત મીઠાઈની દુકાને ખાવા ગયેલા. તે પેલો મીઠાઈ બનાવતો હતો તેમાં એનો પરસેવો પડે, કચરો પડે, એના નખમાં મેલ ભરેલો હોય, હાથ પગ ગંદા હોય, એવું બહારનું કેમ ખવાય આપણાથી? આ હોટલમાં ખાય છે તે પછી મરડો થાય. હોટલમાં ખાય પછી ધીમે ધીમે કાચો આમ ભેગો થાય અને એ પરિપાક થાય ત્યારે મરડો થાય ને ચૂંક આવે. અમને તો આવો અનુભવ થયેલો. ત્યાર પછી બધાને કહેતા કે હોટલનું બહુ ના ખવાય. બહુ ભૂખ લાગી હોય તો બહાર કંઈ દૂધ પી લેવું, જરા કે ચણા ખાઈ લેવા. અગર તો બહાર જે પાઉં કે એવું કંઈ બિસ્કિટ હોય તે ખાઈ લેવું. પણ આ હોટલના ખોરાકને તો અડાય જ નહીં.
એનાથી શરીરમાં ખરાબ પરમાણુ પેસે છે અને તે મનને ખરાબ અસર કરનારી વસ્તુ છે. દાદા કહે છે કે હું તમારે ઘેર જમું પણ જોડે લઈ જવાનું કશું નહીં, ને જમતી વખતે એવું ન લાગે કે હું પારકાના ઘેર જમું છું. મારા ઘેર જ જમું છું, પારકું હોતું જ નથી. જેટલું મારું હોય તેટલું જ જમું છું. લોકો તો પારકું જોઈને વધારે ખાઈ લે છે. દાદાશ્રી કહે છે, બીલી, ધરો, તુલસી એ આયુર્વેદિક ઔષધિ છે. મહાદેવજીને બીલીપત્ર ચડાવે છે. તુલસી શ્રી કૃષ્ણ ભગવાનને અને ધરો ગણપતિને ધરાવે છે. આ બધું જે દેવોને ધરાવે છે તે બધું જ અત્યંત ગુણકારી છે. આ વસ્તુઓ સાયન્ટિફિક છે, ઉત્તમ દવા છે. પીપળો પૂજવાનો કયો છે કારણ કે પીપળામાં ઇલેક્ટ્રિસિટી ભરેલી છે. ઉપવાસ અંગે દાદાશ્રી કહે છે કે ઉપવાસથી જાગૃતિ વધે. ઉપવાસ ન થાય તો ઉણોદરી કરવી.